જય અંબે બેની જય અંબે રાજી થઈ જાવ વાહરવા પાટોળો ઈ તો તને જોઈને આમે બધા રાજી થઈ ગયા રાજી થઈ જાય ચાલી બેન અમે કહ્યું ના જાન લઈને વઈ આવ્યા માંડવામાં કન્યા વઈ આવી તું કેમ બહાર રહી ગઈ હતી તમને શરમ જેવો સાચો છે કે આવડો મોટો દીકરો પરણાયો અને કંકોત્રું ન દીધું તેને પણ અમે નોતરું તો તને ઘેરે લઈ ગયા હતા આવડું છોકરું મોકવાય ન હાલે કે તું વાહે હું કેમ રહી ગઈ આ તમે કોઈ ફોર વ્હીલ માં આયા લક્ઝરી માં આયા ટાટા સમાન માં આયા હું તો સકડામાં આવી સકડામાં આવ્યા 1 કિલોમીટર આનો તો ભડાકો થયો લે શરીર ભાઈ રહેશે ને પછી ઉપર ઓડે સડીને જો અત્યારે પહોંચી ગયા હા એટલે બેની મેં તમને જોયા હતા ક્યાં જોયા હતા એ આયા ઘસાના પુલ ઉપર જાતા હતા એ પુલ ઉપર હું નથી જાતી તો હું લેઠે જાતી હતી તમારા કાખમાં બાબો હતો બાબો નતો ગોદડાનો ગાફો હતો ઈ અરે રે બીજા હાથમાં પાણીની ડોલ હતી ડબલું હતું હવે કઈ જોવો ખરા તો મને ભૂલ થઈ ગઈ છે એ બેની આ બેની આ મને તો આમ હું આ તને જોઉં છું તારા હાથમાં કાઈ નહીં કપાળમાં કાઈ નહીં નાકમાં કાઈ નહીં મને તો શંકા જાય છે બહુ શંકા જાય ભાઈ માથે હા શંકા જાય છે એવી જાય છે કે તમે ઘર રાંધીને આવ્યા છો કે હું રાંધી નથી આવી ઘર સાંધી રહી છું એવું છે હા બેની તમારું નામ મારા નામની ખબર નથી નહીં અરે બેની મારું નામ તો ફૂલીબેન ફૂલીબેન હા અને ફૂલીબેન મારા જીજાજીનું નામ ઈ જીજા ફીજા મને ન ખબર પડે તો તમારા હસબન્ડ નું નામ દો ફસમન માં ન ખબર પડે એ બેની તમાર પટેલ નું નામ દે ફસમન ન ખબર પડે તો શેમાં ખબર પડે તમને ખબર વરમાં ખબર પડે આયો મને વરમાં ખબર પડે કે નહીં મારે વરાય છે વર છે તો વર હોય તો ઉપડી હોય હું નકર થતુરો ઉપડે હા એ વાત એ સાચી એ બેની હા બેની તે હું નામ છે તાર વરનું મારું નામ તારું નામ તો ફૂલી તો તમે તમાર વરનું નામ દ્યો હા પણ બેન મને શરમ આવે હવે હું શરમ આવે ત્યાં તો જમાનો છે કઈ દે બેની કઈ દે જો બેની મારી નામ ફૂલી હા મારી નામ ફૂલી હા. અને મારા ધણી નામ ઓલા ફૂલા જો બેઠા ક્યાં આ ઈ મારો વર છે આ કાળા સગવાળા હા ઈ મારા વચ્ચે દાંઠું કાઢો આવા હું લખણ છે ભલે ગમે એવા ને મને ગમે છે હું કેવું તમારે એ મને પણ દાંઠું કાઢો છો એ બેની તમારે મૂંઝાવાનું નહીં આપણે બેને ટીટી હાથ રહેવાનું થોડું કરવાનું છે બેન. હા બેની આમ તો તે તમે બે માણસ હું કામ ધંધો કરો બે મને નોકરી કરવી છે એની ઈ મ્યુનિસિપાલિટી નું ટ્રેક્ટર ફગાવે છે અને બેની તમે હું બાથરૂમ સાફ કરું છું બીજો કઈ સાઈડમાં બિઝનેસ કરો મારે કાંઈ એક વર નથી તો આવા તો મેં હાથ ઉલાયા ઓ મારા વરની વાત ન થાય મારો વર તો ભાવનગર હીરા ગયો હતો હા. એમાં દિવાળીનો મહિનો આવ્યો એમાં રાખી હીરા એમાં અંગૂર કટોળ સચ્યું આયા પકાળમાં અરે આવ્યો બેની પકાળ નો કહેવાય કપાળ કહેવાય કે મારો વર તો નાના મરી ગયો બેન પછી હે ભગવાન હવે હું કરું ઉમરા બાર પગ મુકાય નહીં બીજે જવાય નહીં આબરૂદારની દીકરી હા. પછી ઊંડો વિચાર કરી અને બેની મેં જેઠવટું વાવે લીધું જેઠ વટવાળું એમ ઈ જેઠવટું આવ્યું અને રોયાએ હીરો હોન્ડા ગાડી લીધી હા. મને કે હાલો જાવી ફરવા ગાડી વાળે બેહી જા હું તો હડપ થઈને બેહી જઈ બેન પછી હડપ થઈને બેહી જાય ને ઈમાં મેં ખંભે હાથ મૂક્યો અને હું રોયાએ લેવર દીધું ઓહો અને બીજો હાથ અહીંયા પડખામાં મૂક્યો હા. લેવર માથે લેવર એમાં રનિંગ ફૂટાય ત્યારે ફટકાના હા. એકોની ગટરમાં હીરો હોન્ડા એકોની ગટરમાં મારો જેટ અને રોડ ઉપર લાંબી લહર થઈ જાય બેની બેની તને વાગ્યું નહીં વાગે હું ખાઈકી ઊભી થઈ જાય લે અને મારો જેટ તો નાના મરી ગયો અરે બેની પછી જો મારો વર મરી ગયો જેઠ વટું વાળી એ મરી ગયું પછી ઊંડો વિચાર કરી હા હરાવટું વાળે ઈ હરાવટું આવ્યું અને દિવસના 12:30 થયા હા. અને સુવા સડે બેની હારાય મરી ગયા પછી પછી એકમાં કુટુંબ વટું વાળ્યું બેની હા. ઈ કુટુંબ વટું વાળ્યું ધરતી કપ થયો આખું કુટુંબ સાફ થઈ ગયું તે તને કઈ ન થયું હું આવી વંડીએ ટીંગેરેમાં રહી ગઈ આવા મંડી આવા દે કેમ ન કઈ બધાય વટું આવે છે એ બેની હા તે હું એમ ગાવા મારા
મારા જીજાજી તો લાખ રૂપિયાના છે. કે તાર 50,000 માં જોતા હોય નહીં જાતી યાર બેઠા. તું તો વેચવા ઊભી થઈ લાગી. હું તો તેની મને પૈસા મળે ને તો હું વેચી દઉં અને કાલ બપોર કરી બીજો ઉભો કરી નાખું. અને એ બેની તને કહું, હો, બેની પેલા તો તું બહુ ટીવી માં આવતી, હવે કેમ નથી? હવે ટીવી નથી આવતી. કેમ? હવે ટીવી માં હમાતી નથી. હું ઓકળો હવે હા, ઈ વાત એ હાસી. તો બેની એકાદું ભજન, એકાદું લોકગીત તો ગા. ગઈ નાખું. હા. બહુ ભજન ગાતી હતી. હા. રામદાસ ગોંડલિયાની વાહે બેસતી હતી. કે હવારોની વારો જ ન આવ્યો. હું તે ઈ તો મોટા કલાકાર ની વાહે બે એટલે આપણે વારો ન આવે બેન. નો જ આવે. એટલે અહીં એકાદું સંભળાય. અહીં આવી જાય છે ને. હા. એકાદો સંભળાય તો બરોબર. હવે હા. એ હસ્ત હુવાની રાની તેરા કાલી ફૂલ ફેંકે સુનેરા તેરી જુવાની ડિસ્કો નહીં થાય. કેમ? હવે નહીં થાય. તો કામ પણ આ બધું હેઠું જાય એવું છે. એ ફર્નિચર જ કર્યું છે. લ્યો હવે હું જાઉં છું. હારું બેની જા, પણ મારે પટેલ ને કઈક ભણામણ તો કરતી જા. લ્યો હવે હું પિયર માં જાઉં છું. અને મારી હવા વગરની સાયકલ લઈને તેડવા આવતા નહીં. તમને કહું છું, તમારી પાસે મોબાઈલ હોય તો નંબર દેતી જાઓ. પણ નથી લાગતો મોબાઈલ. હે? મોબાઈલ નથી લાગતો નંબર. આવર નહીં પકડાતો. ના રે ના. કવરેજમાં ઊભી રહું તો પકડાય. હા તો પકડાય. લ્યો આવજો. થેન્ક યુ. બાય બાય. ટાટા વાહન સુમો.